નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, ટૂંક સમયમાં વરસાદથી રાહતની શક્યતા। ગુજરાતમાં ઉનાળાએ હવે આકરું સ્વરૂપ ધારણ કર્યું છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે, જ્યારે સુરત જેવા વિસ્તારોમાં ગંભીર ગરમીનો માહોલ જોવા મળી શકે છે। અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી પરેશાન બન્યા છે। બપોરના સમયમાં રસ્તા ઉપર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને ગરમીથી બચવા લોકો ઠંડકવાળા સ્થળોની શોધમાં જોવા મળી રહ્યા છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ટૂંક સમયમાં ગરમીમાં રાહત મળવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હવામાનની સિસ્ટમ સક્રિય થતાં 18થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે પણ દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ પરિસ્થિતિ બનતી હોવાની માહિતી આપી છે, જેના કારણે રાજ્યમાં મે મહિનાના અંત સુધીમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે।